શું તમે તમારા ધંધાને ઓનલાઈન લઈ જવા માંગો છો? તો આ 7 સ્ટેપ ફોલો કરો. જેમાં પહેલું, ઓફલાઈનમાં તમારી પાસે 100 પ્રોડક્ટ હોય તો ઓનલાઈનમાં સૌથી વધુ વેચાતા 10 થી 15 પ્રોડક્ટ જ લઈ જવા. બીજું, ઓફલાઈનની પ્રાઇસ ઓનલાઈન ન રાખવી, કેમ કે ઓનલાઈનમાં બહુ જ કોમ્પિટિશન છે. ત્રીજું, ફોટોગ્રાફીને સિરિયસ લેવી, કેમ કે ઓનલાઈનમાં તમારા ફોટો જ તમારા સેલ્સમેન છે. ચોથું, મલ્ટિપલ પ્લેટફોર્મ પર વેચો છો તો ઇન્વેન્ટરી ટ્રેકિંગ સિસ્ટમ જરૂરી છે. પાંચમું, કસ્ટમર સર્વિસ માટે રેડી રહેવું, કેમ કે ઓનલાઈનમાં કસ્ટમર ક્વેરીઝ 24/7 આવે છે. ઓફલાઈન જેવું 9 થી 6 નહીં ચાલે. છઠ્ઠું, ઓફલાઈનમાં લોકલ એડ ચાલે છે, જ્યારે ઓનલાઈનમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એડવર્ટાઇઝ જરૂરી છે. સાતમું, રિટર્ન હેન્ડલ કરવા માટે રેડી રહેવું, કેમ કે ઓફલાઈન કરતાં ઓનલાઈનમાં રિટર્ન્સ વધારે આવે. તો દોસ્તો, તમે ઓફલાઈનમાં શું બિઝનેસ કરો છો? નીચે કોમેન્ટમાં જણાવો. અને હા, વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ફોલો કરો અને શેર કરો.